વેલકમ બેક। જૂનાગઢમાં ઘેડ પંથકમાં અનરાધાર વરસાદમાં તારાજી અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું, ઘેડ પંથકમાં જે વર્ષો જૂની સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। વહેલી તકે ઘેડની સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરાઈ રહ્યા છે। આ સાથે તેમણે કહ્યું, ઘેડ પંથકની જાત નિરીક્ષણ કરવા જવાના છીએ। આ પ્રશ્નનો કાયમી ધોરણે નિકાલ આવે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનાઓ આપી છે, કારણ કે આ પ્રશ્ન વર્ષો જૂનો છે, એટલે એને હલ કરતા પણ સમય લાગે। એનું સર્વે થાય અને સર્વે થયા પછી એની આખી કામગીરી મંજૂર થાય પછી કામ આગળ વધે। પણ એક વસ્તુ નક્કી છે કે રાજ્ય સરકાર આ દર વર્ષે ઘેડમાં જે પરિસ્થિતિ ઊભી થાય ચોમાસાની સિઝનમાં એ પરિસ્થિતિનો કાયમી ઉકેલ આવે એ દિશામાં કાર્ય કરવા માટે મક્કમ રીતે આગળ વધી રહી છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો। વરસાદમાં પ્રભાવિત વિસ્તારોનો સર્વે કરી સહાય ચૂકવવા માટે પત્રમાં માંગ કરાઈ। વરસાદના કારણે લોકોને આર્થિક, સ્વાસ્થ્ય સંબંધિત અને માલસામાનને ભારે નુકસાની પડી રહી છે, ત્યારે સરકાર લોકોને જલ્દી મદદરૂપ થાય તેવી રજૂઆત કરાઈ છે। વડોદરામાં ફરી એકવાર મગર દેખાયો છે। સયાજીગંજ દર્શનમ એવેન્યુ નજીક મગર દેખાયો હતો। વિશ્વામિત્રી નદીમાં પાણી વધી જતા મગર રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા છે। સોસાયટીના કમ્પાઉન્ડ સુધી આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। દર્શનમ એવેન્યુથી નટરાજ ટાઉનશીપ સુધી મગરના આંટાફેરા વધ્યા છે। સયાજીગંજ, અકોટા, વડસર, જાંબુઆ વિસ્તારમાં મગરોએ નવું આશ્રય સ્થાન બનાવ્યું છે। વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો અને ત્યારબાદથી જ મગરે પોતાના જે લટાર મારવાના અલગ અલગ સ્થાન પસંદ કર્યા તે ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ શકો છો। ચાપડ ગામમાં મગર દેખાયું, બિલગામમાં પણ મગર દેખાયું, જાંબુઆ બ્રિજ અને અકોટામાં પણ આ જ રીતે મગરે દેખા દીધી અને ત્યારબાદ સ્થાનિકોમાં ખાસ કરીને ફફડાટ ફેલાયો છે। જોકે તાત્કાલિક તેને ફરી એક વખત વિશ્વામિત્રી નદી તરફ લઈ જવાના પ્રયત્નો હાથ ધરાયા હતા, પરંતુ મગર દેખાતા જ જે સ્થાનિકો છે તેમને જીવનું જોખમ સર્જાઈ શકે છે, એટલે લોકો પણ તાત્કાલિક પ્રશાસન આ પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી માંગ કરી રહ્યા છે। રહેણાંક વિસ્તારમાં કઈ રીતે મગરોની લટાર જોવા મળી છે તેની તસવીરો જુઓ। પંચમહાલમાં ઘોગંબા તાલુકાના પૂર્વ દિશાના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ। ગોમા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। બે કાંઠે વહેતી નદીના વહેણ રૌદ્ર સ્વરૂપે વહી રહ્યા હતા। સાજોરા વાવકુલ્લી ગામને જોડતા માર્ગ પર તેની અસર પહોંચી। કોઝવે તૂટી ગયો। પાણીના વેગીલા પ્રવાહમાં નાળા તણાઈ જતા સાથે જ મોટું ભંગાણ સર્જાયું। સાજોરા નદી આવી એટલે બધો પલ તૂટી ગયો, એટલે હરકું બનાવેલું નતું, તો અમારે છોકરાને જવાનું, નિશાળે આવવાનું જવાનું બધું ઉઠાયું અને ખેતરમાં અમારે જવાનું, કેવી રીતે જવાનું, એટલે સરખું બનાવવા પડે। આજે રાત્રે ભારે વરસાદ પડ્યો અને અમારે 5 થી 6 કિલોમીટર ફરીને આવવું પડે, એટલા માટે આ નાળું બનાવી આપે। તો આ ગોમા નદી છે અને આ સાજોરા ગામનું નાળું છે અને ઘોગંબા તાલુકા। રાત્રે વરસાદ બહુ પડ્યો એટલા માટે તૂટી ગયું છે। આજે તો લગભગ 100 છોકરાઓ સ્કૂલમાં નથી ગયા। હું સાજોરા સ્કૂલમાં અભ્યાસ કરું છું અને અમારે અભ્યાસ કરવા માટે આ નાળું તૂટી ગયું છે, તો અમારે ફરીને આવવું પડે છે। તો આ સરકારની માંગ છે કે આ નાળું અમને બનાવી આપે। ઘોગંબા તાલુકાના સરહદી વિસ્તારોમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ગોમા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। હાલ આપણે ગોમા નદી ખાતે ઉભા છીએ અને સાથી પસાર થતી આ ગોમા નદી છે, તેનો જ્યાં કોઝવે છે તે નદીમાં પૂર આવતા જ ધોવાઈ ગયો છે અને આ ધોવાઈ જતા જ અહીંના જે નાળા હતા તે તૂટી ગયા છે, જેથી આ સાજોરાના જે બે ફળિયાને અને વાવકુલ્લીને જોડતો માર્ગ છે તે હાલ બંધ થયો છે। બીજી તરફ આપણે હું આ તરફના દ્રશ્યો બતાવીશ। આ ફળિયામાંથી જે વિદ્યાર્થીઓ હાઈસ્કૂલમાં અને પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરવા જતા હતા તે વિદ્યાર્થીઓનો પણ આજે શિક્ષણ કાર્ય બગડ્યું છે। અહીંના જે સ્થાનિકો છે, ખેડૂતો છે, તેઓને પણ અહીંયાથી પેલી તરફ જવા માટેની જે તકલીફ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ જે વિદ્યાર્થીઓ છે તેઓને 5 થી 6 કિમી લાંબો ચક્કર કાપી અને સ્કૂલમાં જવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ છે। આપ જોઈ શકો છો નદીનું જે વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ હતું અને ઉપરવાસમાં ભારે થયેલા વરસાદને લઈ ગોમા નદી બે કાંઠે વહેતી થઈ છે। માર્ગ છે તે પણ બંધ થયો છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી,
ઘોગંબા, સાજોરા, પંચમહાલ। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। હમણાં ચિંતાજનક સ્તરે વધારો। તાપીમાં ધોધમાર વરસાદ થતા નદીઓમાં આવ્યા ઘોડાપુર। ઝાંખરી નદી બની ગાંડીતુર। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકાર। તાપીના વાલોડમાં વાલ્મીકી નદીમાં ઘોડાપુર। નદી બે કાંઠે વહેતા કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ભરાયા। વાલ્મીકી નદીના જળસ્તરમાં સતત વધારો। વાલોડમાં વાલ્મીકી નદીનું રૌદ્ર સ્વરૂપ। ધોધમાર વરસાદ થતા નદી બે કાંઠે વહેતી થઈ। કાંઠા વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકાર। વાલોડ ગાયત્રી મંદિરમાં પણ ઘૂસ્યા વરસાદી પાણી। ધોધમાર વરસાદ થતા સોનગઢના હીરાવાડી નજીક આવેલો પુલ બેસી ગયો। રાજ્ય ધોરીમાર્ગ પર પુલ બેસી જતા અવરજવર બંધ કરાઈ। સોનગઢથી ડાંગને જોડતો હાઈવે બંધ થતા વાહન ચાલકોને હાલાકી। તાપીમાં પડેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત। બેડચિત ગામના પ્રધાનવાડી ફળિયામાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી। ઘર વખરી પલળી જતા ભારે નુકસાની ભોગવવાનો આવ્યો વારો। નવસારીની પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। શહેર આખું પાણીમાં ગરકાવ થતા જનજીવન અસરગ્રસ્ત। નવસારી સુરતને જોડતું રાજધાની માર્ગ પણ થયો પાણીમાં ગરકાવ। એનડીઆરએફની ટીમો કરાઈ તૈનાત। નવસારી શહેરમાં નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। સફાઈ કામદારો રહેતા વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાયા। પાલિકાના સફાઈ કામદારો પાણીમાં ફસાયા છતાં પાલિકાના અધિકારીઓએ ડોક્યું પણ ન કર્યો હોવાનો દાવો। નવસારીમાં પાણી વધતા આદિનાથ દેરાસર ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ઘૂસ્યા। નવસારીમાં વરસાદને પગલે હાલ પૂર જેવી સ્થિતિ। પૂર્ણા નદીમાં પણ ઘોડાપૂર જેવી સ્થિતિ। પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા સ્થિતિ વિકટ બની। નવસારીના રમાનગર શાંતાદેવી વિસ્તાર પાણીમાં ગરકાવ। પૂરના કારણે શાળામાં ફસાયા બાળકો। પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું કરાયું રેસ્ક્યુ। એનડીઆરએફે બોટની મદદથી વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા। વડોદરામાં વરસાદ બંધ થયા બાદ પણ નથી ઓસર્યા પાણી। ડભોઈ વાઘોડિયા રિંગ રોડની સોસાયટીઓ જળમગ્ન। સોસાયટીના રસ્તા ઉપર 1 ફૂટથી વધુ પાણી ભરાયા। 500થી વધુ પરિવારોને હાલાકી। લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય। યાત્રાધામ પાવાગઢમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી। ધોધમાર વરસાદ થતા કુદરત સોળે કળાએ ખીલી ઉઠી। પાવાગઢના પગથિયા પર ઝરણા વહેતા હોય તેવો નયનરમ્ય નજારો જોવા મળ્યો। યાત્રાળુઓએ વરસતા વરસાદમાં માના દર્શન કરી અનુભવી ધન્યતા। પંચમહાલના ગોધરામાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન। વરસાદી ઝાપટા સાથે મેઘરાજાની પધરામણી। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ। પંચમહાલમાં ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ। વહેલી સવારથી ભારે પવન સાથે મેઘરાજાએ કરી સવારી। કાંટુ, ગજાપુરા, કાપડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ। સુરતમાં પૂર્ણા નદીના પૂરના પાણીએ તબાહી મચાવી। પૂર્ણા નદીના પાણીથી ઓડચ ગામની ખેત જમીનનું ધોવાણ। કાંઠામાં આવેલી ગોચરની જમીનનું પણ ધોવાણ। ખેડૂતોનો ઊભો પાક પણ ધસમસતા પાણીમાં ધોવાયો। દ્વારકાના દેવળિયાથી ગાંગડી, ચાસલાણા, હર્ષદ, ગાંધવી ગામને જોડતો મુખ્ય માર્ગો પર ધોવાણ થયું। દેવળિયા પાસે પૂરમાં પુલ ધોવાઈ ગયો। અવરજવર માટે માર્ગ બંધ હોવાથી લોકોને ભારે હાલાકી।